માનકુવાના વૃદ્ધ મહિલા સાથે ₹21 લાખની ઠગાઈ કરાઈ। કંપનીમાં રોકાણ કરશો તો વાર્ષિક 28 થી 30% વળતર મળશે તેવી લાલચ આપીને માનકુવાના વૃદ્ધ મહિલા સાથે ₹21 લાખની ઠગાઈ થતા આદિપુરના આરોપી સામે માનકુવા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। માનકુવા પોલીસમાંથી મળતી માહિતી અનુસાર ફરિયાદી 63 વર્ષીય લીલબાઈ હેમરાજભાઈ મહેશ્વરીએ આદિપુર DC5 માં રહેતી વંદના અજમલ સોલંકી અને ગાંધીધામના ભારતનગરની વાલ્મીકી સોસાયટીમાં રહેતા અમર કાંતિલાલ મકવાણા સામે ગુનો દાખલ કરાવ્યો છે। આ બનાવમાં 4/4/2022 થી આજ દિન સુધીમાં બનાવ બનવા પામ્યો છે, જેમાં વર્ષ 2021માં માનકુવાના ખીમજી માતંગ અને જયંતિલાલ નારણ ધુવા વંદના અને અમરને લઈને ઘરે આવ્યા હતા। વંદના અને અમરે પોતે એનલાઇન્ટન વર્લ્ડ નામની કંપનીમાં ડાયરેક્ટરો હોવાનું જણાવી તેમની કંપની રિયલ એસ્ટેટ તથા શેર માર્કેટમાં રોકાણ કરીને જે નફો થાય છે તેમાંથી તેમની કંપનીમાં રોકાણ કરનારાઓને વાર્ષિક 28 થી 30%નું વળતર આપતી હોવાનું જણાવ્યું હતું। સારું વળતર મળવાની લાલચે 4/4/2022ના રોજ ફરિયાદીએ તેમના બેંક ખાતામાંથી કંપનીના ખાતામાં ઓનલાઈન ₹5 લાખ ટ્રાન્સફર કર્યા હતા, જેમાં MOU બનાવી અપાયા હતા અને બાદમાં કંપનીનો ધોલેરામાં પ્રોજેક્ટ ચાલુ હોવાનું તથા દુબઈમાં રોકાણ કર્યું હોવાનું જણાવી વધુ નાણાં રોકશો તો વધુ નફો થશે તેમ કહી 16 લાખનું રોકાણ કર્યું હતું, જેનો દસ્તાવેજ દીકરા હરિલાલના નામે બનાવી અપાયા હતા અને રોકાણના બદલામાં 4,48,000નું વાર્ષિક વળતર મળશે તેમ જણાવાયું હતું। 1 વર્ષ વીત્યા બાદ રોકાણ સામે વળતર ન મળતા તેમણે ફોન પર સંપર્ક કરતા વંદના અને અમરે થોડા સમયમાં રોકાણ અને વળતરની રકમ પરત આપવાનો વાયદો કર્યો હતો। બાદમાં ઓફિસ બંધ થઈ ગઈ હતી અને ફોન ન ઉપાડ્યા, જેથી પોતાની સાથે ઠગાઈ હોવાનું જણાઈ આવતા માનકુવા પોલીસમાં બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।